હમણાં જ સમાચાર મળ્યા કે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સાથી ભરતભાઈ સુંદરવાની ગઈકાલે લાશ મળી છે. મોટાભાગે એમની હત્યા કરવામાં આવી છે અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાળાથી. તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સુંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં. એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે. એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સુંદરવા એ ફક્ત ગામ નહીં, આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો. ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો. આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે. એટલે વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ત્યાં સુધી લાશનો સ્વીકાર આપણા દ્વારા નહીં થવો જોઈએ જ્યાં સુધી આ કેસમાં તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરી દરેકે દરેક આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં ન આવે.